હેલો, ગુડ મોર્નિંગ. તો આજે આપણે થઈ ગયા છે 10:30 અને કાલ કરતાં આજે થોડુંક સારું બેટર લાગે છે. તમે જોઈ શકો છો અહીંયા પાછળ સીડી છે. તો આજે અમે જઈ રહ્યા છીએ, હમણાં કોઈ જગ્યા પર સેલ લાગી છે. અહીંયા ચાની આગળ છે, જો જોઈએ છે. મમ્મી કહે છે કે ત્યાં આગળ જઈએ કે સેલ લાગી છે તો શું આવ્યું છે. એનામાં કહે છે કે ક્રોકરીઝ શાયદ આવ્યું છે કે મને નહીં આઈડિયા, પણ ત્યાં આગળ જઈને જોઈએ કે ત્યાં આગળ કઈ કઈ વસ્તુ આવી છે. હજી બી થોડોક અવાજ વધારે ભારી લાગે છે. કંઈ નહીં, ધીરે ધીરે મટી જશે એ બી. ચલો, તો અમે આવી ગયા છીએ અહીંયા છાણી, જ્યાં આગળ સેલ લાગ્યો છે. અને આ તમને મતલબ જો તમે બાજવા સાઈડ રહેતા હશો તો 3 થી 4 કિલોમીટરની અંદર જ છે, નજદીકમાં આ એક પાર્ટી પ્લોટ છે. ત્યાં આગળ થયું છે શાંતનું પાર્ટી પ્લોટ છે, ત્યાં આગળ આવ્યો છે. બ્રાન્ડેડ શૂઝ છે અને જેમાં બેગ્સ છે. અને બેગ્સ તો મને એટલા કંઈ વધારે સારા નહીં લાગ્યા, ઠીકઠાક જ લાગ્યા. પણ હા, જો તમે શૂઝ લેવાનું વિચારતો હોય કે પૂમાના છે, એડિડાસના છે, રીબોક છે, બધા જ શૂઝ અહીંયા કલેક્શન જોરદાર આવ્યું છે. અને ક્વોલિટી બી બહુ જ સારી છે. સ્નીકર્સ બી બહુ સારા છે. અને ઇવન તમે જે ક્રોક્સ લાવો છો, જે ક્રોક્સના જે બ્રાન્ડેડ હોય છે ને, ક્રોક્સ જે એમેઝોન પર મળે છે, એ બી તમને અહીંયા આગળ મળી જશે. અને એ બી બહુ જ સસ્તામાં. સ્ટાર્ટિંગ મે બી 1500થી સ્ટાર્ટ થાય છે. 2000ની અંદર તમે કોઈ બી શૂઝ લો તમને મળી જાય. અને જે બ્રાન્ડેડ તમને પર્સ હોય છે, એ પર્સ તમને સ્ટાર્ટિંગ 500થી લઈને 1500 મતલબ 1500 સુધીમાં તો તમને મળી જ જાય છે. જો તમારે બહુ જ સારી ક્વોલિટીના શૂઝ લેવા હોય કે પછી તમારે પર્સ લેવા હોય, અને ક્રોક્સ બી તો તમે ડેફિનેટલી, ઇવન સેન્ડલ્સ બી બહુ સરસ આવ્યા છે, તો તમે લઈ શકો છો. બરાબર, મને એવું કે બીજા કંઈ ક્રોકરી એવું કંઈ આવ્યું છે, કારણ કે મમ્મી કે સેલ આવ્યો છે એટલે મેં કેશ લેવાનું ભૂલી ગયા. અને પછી ત્યાં આગળ જોયું તો ખબર પડી કે યાર શૂઝ આવ્યા છે, શૂઝ બહુ જ જોરદાર આવ્યા છે. પણ આ સેલ માત્ર ને માત્ર 3 માર્ચ સુધી છે, એના પછી નહીં હોય. જો તમે લેવા માંગતો તો જલ્દીથી જલ્દી પહોંચી જજો. અને હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આનું એડ્રેસ બી મૂકી દઉં છું. ઇવન હું ફોટો બી પિન કરી દઉં છું, જેથી કરીને તમને મળી જશે. અને ગુરુદ્વારા છે છાણી આગળ, એક્ઝેક્ટ એની સામે છે શાંતનું પાર્ટી પ્લોટ, ત્યાં આગળ મળી જશે. તો વિડીયો તમે એન્જોય કરો. અને જો તમે નજદીકમાં હોય તો ડેફિનેટલી ત્યાં આગળ એકવાર વિઝિટ કરજો. ઘરે આવી ગયા છે, જમી લીધું છે. અને હવે બસ વોશિંગ મશીનમાં કપડાં નાખી દઉં. ઓકે, હવે થોડીક વારમાં કપડાં ધોઈ જશે. હવે થોડોક આરામ કરી લઈએ. તો અત્યારે દેખાય છે આ 11th સ્ટેન્ડર્ડ કોમર્સવાળા છે. અને એ લોકોના ક્લાસીસ સ્ટાર્ટ થાય છે 2 to 4 o'clock સુધી. દેન એના પછી આવે છે CBSE બોર્ડ, જેનામાં એ લોકો લાઈક બેચ એટલે ભેગી નથી રાખતી, કેમ કે નાના છોકરાઓ બી હોય છે અને અટેન્શન પછી બધાને ઓછું મળે છે. અને અડધા પછી બેસીને જતા રહે, એવું ના થાય એટલા માટે બધાની બેચ અલગ રાખી છે. ઇવન આ લોકો ગુજરાતી મીડિયમ છે, પણ પહેલાં ટ્યુશન્સ ક્લાસ કહે જતા હતા, પણ એ લોકો અહીંયા આવીને એ લોકોનું રિઝલ્ટ સારું આવ્યું છે. અને એ લોકોને અહીંયા આગળ 12thમાં બી મે બી એ લોકો કન્ટિન્યુ કરે તો એમની મરજી જે સારું રહેશે. પણ આ 3 એવા છે કે
ભણવામાં એમને એક સારું છે, પણ એને એવું હતું કે મેરું નહીં થાય પહેલાં કરતાં આ વખત રિઝલ્ટ એ લોકોનું બહુ જ સારું આવ્યું છે. ચલ ચલ હેડ આ બાજુ ચલ. એક મિનિટ इसके लिए मैंने मैसेज किया था शायद. अच्छा हाँ आपने किया था कितने साल हुआ? અને હવે આવી ગયા છે અમે ડાન્સ ક્લાસીસ. તમે જોઈ શકો છો કે ડુગ્ગુને કેટલી મજા આવે છે. આનામાં મ્યુઝિક એડ નહીં કરી શકતી કેમ કે જે મ્યુઝિક પર ડાન્સ કરે છે જો મેં એનો ઓરિજિનલ સાઉન્ડ નાખીશ તો પાછી કોપીરાઇટ લાગશે, અને એટલા માટે મારે બેકગ્રાઉન્ડમાં આવી રીતે વોઇસ ઓવર કરીને નીચે મ્યુઝિક નાખવું પડશે. પણ હા, તમે જોજો ઇવન આનું ઇન્સ્ટાગ્રામ આઈડી બી છે, તો તમે ત્યાં આગળ એનો ઓરિજિનલ વિડીયો છે એ તમે જોઈ શકો છો. તો ડેલી જોઈશું કે એનો પ્રોગ્રેસ કેવું થાય છે. તો આજે હતો ડુગ્ગુનો ડે 1 ડાન્સ ક્લાસમાં. ડુગ્ગુ ડાન્સ ક્લાસમાં મજા આવી? તો આજે ડુગ્ગુને ડાન્સ ક્લાસનો ફર્સ્ટ હતો, જેના મેં મતલબ નોર્મલ એને ડાન્સ કરાવડાવ્યો, એને જેવી રીતે કર્યો હતો, પણ કીધું છે કે એને ડાન્સ બહુ જ ગમે છે. એને જોતા મતલબ ફર્સ્ટ ડેમાં બહુ સારો એ ડાન્સ કરે છે, તો પછી 1 મંથની અંદર તો બહુ વહેલું એ કેચઅપ કરી જ લેશે. તો ચલો હું એક વસ્તુ બતાડું. આ જો અમારા ડુગ્ગુએ શું કર્યું છે, અહીંયા આગળ ટબ લેતા આવ્યું છે, અહીં બધા રમકડા, આ બધે જો ત્યાં સુધી એના શૂઝ છે, અને આ બાજુ પાછું માસા જુએ છે. હવે ત્યારે બધું ક્લીન કરીને પછી ઊંઘી જઈશ. હા બોલો, આ શું છે? ખાના? કોને બનાવ્યું ખાના? તે બનાવ્યું? આપો ને મને. હા, ખાના બનાવીને મને આપજો. ઓકે સારું, ચલ ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ. શેર તો બોલ. શેર. હા ખવડાવ, લાવ. શેર, લાઈક, સબસ્ક્રાઇબ. બોલ ને. સબસ્ક્રાઇબ બોલો. સબસ્ક્રાઇબ કરી દેજો કે દે. નહીં તો માઈસ. બાય બાય. ના મને હગી કર, મને તૂટી ગયો છે બેટા મોબાઈલ. બસ ચલો અમે ડુગ્ગુએ હગી કરી લીધું છે. ઓકે ના કુચી નહીં. બાય બાય.